ચડાવે કઈ બાજુ ચડાવે કે મને આ બાજુ આવે છે કે આ બાજુ આવે છે કે આ બાજુથી આવે. ગુડ મોર્નિંગ, કેમ છો? ઘણા દિવસે હમણાં તો બ્લોગ બનાવ્યો છે કારણ કે ટાઈમ નહોતો એટલે બ્લોગમાં જો આપણે ઘર બદલાઈ નાખ્યું છે. રહેતા હતા તબેલા, ત્યાંથી ઘરે આવી ગયા છીએ. ખાલી જોઈએ તો ચંદ્રિકા વાળવાનું ચાલુ છે. સાનીબેન અને નરોત્તમભાઈ તો માટી લઈને તારમાં મથેરા છે. પાવડો લઈને માટી ખોદી રહ્યા છે ને એવું કરેલા છે. શું કરો નરોત્તમભાઈ? નરોત્તમ શું કરો બેટા? શેડો આવી ગયો છે એમ. એ મારી જોડે રૂમાલ નથી. જા બેટા રૂમાલ લેતા. સાની બેન માથે તો ઠંડી પડી ખૂબ. સાની ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે નરો ગુડ મોર્નિંગ ના ચના ગુડ મોર્નિંગ. ચના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એ કહેવાનું, જય શ્રી કૃષ્ણ કહેવાનું. પોણી આવી ગયું છે મિત્રો. આર્યું છે આપણું નવું ઘર, ત્યાંથી આવી જાય છે. આપણે જોઈ લો ખાલી આટલી જગ્યા રાખી છે હેડવા માટે. કટલું બનાવવાનું છે હજી જો. અને સાઈડમાં મસ્ત બધું ફિટ કરી નાખી છે. રાઈડર નાખવાનું એટલે કોઈ ગાય બીજી આવે નહીં. આ બધું આગલી બારલી સોગન છે. બાજુમાં બીજા ભાઈ રહે છે. અને માર્યો આપણે અંદર એક ચકલી અહીં નાખી દીધી છે ને એક ચકલી પેલા બહાર નાખી દીધી. પછી બતાવું પાણી આપણે ઘરેથી જમીને ખેતરમાં આયડા વેણવા માટે આવી ગયા છીએ. ખેતરમાં મારા સસરાના ખેતરમાં આયડા વેણવા માટે. ઘરે કોઈ છે નહીં કારણ કે થોડો પ્રોબ્લેમ હતો, એના કારણે માતાજીને પ્રાર્થના કરી છે કે જલ્દી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને જોઈ લો ખાલી એકવાર ઘરે કોઈ રહેતું નથી એટલે બહુ ખતરનાક આળો પડ્યો છે. આખું ઘર બદરામણ બમણ થઈ ગયું છે. જોઈ લો એકવાર ફરીથી બતાવી દઉં. ઓકે, આખા ઘરમાં આળો પડ્યો છે. આપણે આવી ગયા હતા એડા વેણવા માટે. એડા વેણીને ઘડીક વાર આરામ માટે આવ્યા છીએ. એમને 9 વીઘા જમીન છે, 9-10 વીઘા જેવી. 10માં થોડીક જ બાકી છે. તો આ પલોટ પણ વાયા વગર બાકી પડ્યો છે અને પાછળ પલોટો પણ વાયા વગર બાકી પડ્યો છે. હા, એડા કેળ ને બધું સુકાઈ ગયું. પેલા ભાગમાં આઈડા તો ઠેઠ ખૂબ સિટી વધારે જમીન 9 વીઘા ખૂબ લોબો પટ્ટો છે. રોડ ટચ છાવ આર્યું ખેતર. એક બીજું સાઈડ વાળો ને છે ખેતર. આ સાર પાણીનો ટોકો ઘર ને બધું નાળો કાઢી નાખે છે. મેં પાણીના ટોકામાં પાણી પણ સુકાઈ ગયું છે. આપણે માતાજી એમને એમ છે હોય. આ સદી માતાજી છે. ચામુંડમાન, સદીમાન, ખેતરપાળ દાદાન, મમ્મીમાન. એ મારા મમ્મી લાજ રાખજે. હું સારું કરજે બના. હા મિત્રો, આપણી વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મમ્મી ચામુંડા, ખેતરપાળ, જહુમાં બધાની લાજ રાખશે. આવનું સારું કરશે. જોઈ લો ઘર ના હું સહેજી તો જઈને કરે. રમણ ભમણ વાદ ને બધું પડ્યું છે. તો આપણે હવે જવું છે એડા વેણવા માટે. એટલે મોસો બીજો ઉભો કરી નાખીએ. તો મોસો ઉભો કરી આપણે હેડ્યા માટે તો આ લઈ લઈએ રાતેડું. તો મિત્રો, આપણા હમણાં ઘણા દિવસથી બ્લોગ આવતો નહોતો કારણ કે ટાઈમ હતો નહીં અને આપણે પણ થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો. મારે તબેલામાં જે રહેતો હતો એથી થોડો ભાગ છૂટો કર્યો છે. એટલા માટે બ્લોગમાં ટાઈમ નહોતો. બીજા ઘરે મારા ઘરના ઘરે રહેવા ગયો હતો એટલે ઘરમાં થોડુંક સફાઈ કરવાની હતી બહુ, એટલા માટે ટાઈમિંગ નહોતો. હા બેનો વારોળિયા હતા, બકરાવાળા સારી દીધા. આપણું બાઈક આટલે મૂકી અને આઈડિયા વેણવા આવડી જઈએ જતા.
એડા વેણે છે થોડા ઘણા, હજી બાકી છે હળદ ઉપર. એટલે ખૂબ બધા એકવાર વળી વેણમાં આવ્યા હતા. આ રહ્યું આપણું બાઈક. એડા એટલે ખૂબ આવ્યા છે. 1-2 લીટર વેણ્યા છે, હજી જો અડધ બાકી છે. એટલે સરસ ઉપર એડા આવ્યા છે. એકવાર વળી આગળ વેણ્યા હતા, એકવાર ફરી આગળ વેણ્યા હતા અને વળી વેણવા આવ્યા છે. પોણી વગર આડ્યા છે. લગભગ પોણી ખૂબ દિવસથી બંધ છે. પોણીનો બી થોડોક પ્રોબ્લેમ થયો હતો એટલે પોણી આવતું નથી. જલ્દી માતાજી બધું સોલ્યુશન કરી નાખે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ. આપણે મેણ્યું આ રહ્યું કહીજો. એડાની ખોળ બીજી બંધ, તાપણની ખોળ બીજી બંધ તૈયાર થઈ ગયા છે એડા વેણવા માટે. એડાની માલ પડી છે. આટલેથી બધા જ વેણ્યા આગળ જે બાકી છે. થોડાક અત્યારે વેણશું, થોડાક કાલે વેણશું. હજી જોઈ લો આખા બધા એડા મસ્ત એડા છે, વગર પોણી વગરના. 2 મહિના થઈ ગયા પોણી પાય એડાને, હજી પણ એડા હુકાણા નથી. એડાની માળી પણ સારી આવી છે. તો હજી તો આપણે સારનો પૂટકો કરવાનો છે ને, હજી ઘણો ટાઈમ આપણા જોડે ઓછો છે ને. તો આપણે હવે વેણી નાખશું ફટાફટ એડા. એટલે ફાઇનલી આપણે અડધું એડા વેણી નાખ્યા છે. હજી તો લગભગ કોને અડધ બાકી છે, બીજા અડધ ઉપર બાકી છે. આટલા નીકળ્યા છે. થોડા હુકા અંદર ન્યા છે મૂકી દીધા છે અસર મસ્ત. કૂતરા બીજે ફેદે ના. અને ગાય માટે લેબડો બેવડો પાડી, ગાય માટે લેબડો બીજો પાડીને તૈયાર બાઇકમાંથી મૂકીને લઈ જવાનો છે. આવી રીતના ભારો એકલા હા બહુ હેરાન થાય છે. લઈ તો જવું જ પડશે ને. એ બધા એડા બાકી છે. આગળના આ પટ્ટો હજી બાકી છે. કેટલી લીટર? 6-7 લીટર બાકી છે હજી. તો મળીએ હવે સીધા ઘરે. મિત્રો ફાઇનલી હવે આપણે એડા બીજા વેણી ઘરે આવી ગયા છીએ. ઠંડી બહુ વધારે છે એટલે સ્વેટર જર્સી પહેરી લીધી છે. સારા સાનીબેન રમેરા, નરોત્તમભાઈ, શ્રેયાબેન રમેરા છે. અને આપણે સવારના અંદર ઘરે બધું બતાવવાનું બાકી હતું. ચના શું કરે? કોણ બોધી હાલ? મન જે આવડે ચે ચડાવે. કઈ બાજુ ચડાવે કીધું મને? આ બાજુ આવે છે કે આ બાજુ આવે છે કે આ બાજુથી આવે? મને તો ચારે સાઈડ ખુલ્લું લાગે. અડધી આવે એક વખત દોત બધા તમને લાગે. કોણ કે માર કરતો રૂપાળા? ચેક કરજો હેડો. કાળા પડશે. એક કામ કરો, આપણે આવ્યું ને તુરીને એટલા સુધી લેવા, આ નેટ ને આટલા સુધી લઈ જઈએ એટલે મસ્ત. લાકડું છે ઊભું કરે? લાકડું કેટલે કરો ઊભું? આટલે કે એટલે ચેલા કરવાનું લાકડું? તે કોણ કરો? ખાડા ખોદો. લાવાડો સીધું લાવ. તમે લકડા લાવાડો મૂકો દો. હેડો પાસે હેડો. પણ આ ગાય ને દઉં પેલી. પાછા ગાય દો. પેલું ખાડા ગળવા તમે હેડો. તમે એમ કાલે શું કાલે વાત? ખાડા ગળવાના એટલે કે કાલે પાછી વાત. ખાલી બહેરન તો કેવું જ છે, બાકી કરવું હોય તો કે કાલે વાત. સાનીબેન રોતા રોતા શું છે? સાનીબેન બોલો. હે મા ભાઈ છે સીધા ડાયરેક્ટ. તો મિત્રો આપણે સવારમાં ઘર બતાવ્યા ઘર બાકી હતું, તો અત્યારે જોઈ લો ખાલી ઘર આપણે મસ્ત સુપર હિટ કરી નાખ્યું છે. હજી બાકી છે બધું ઘણું બધું. તો બારે મસ્ત કરી નાખ્યું, અંદર કોરેબોર નેટ બોધી નાખી મસ્ત જોઈ લો. પછી મને નહીં ખબર, મસ્ત માતાજીના ફોટા મોટા મૂકવા માટેની જગ્યા બનાવી હતી, પણ આપણે માતાજીના ફોટા થોડા કરવાના ટ્રાન્સફર કરવા પડશે. આ બાજુ માતાજીના ફોટા લાવશે રામને છે, કારણ કે આ જગ્યા આ બાજુ ના રાખે. બાજરી છે, બાજરી અંદર લઈ જવાની. ગેસનો બાટલો વચ્ચોવચ પડ્યો છે.
અને આ મસ્ત ઉપરવાળો આપણે ગોઠવી નાખી છે. એક આપણે ગોઠવી, આ બાજુ ગોઠવી નાખી છે. આ બાજુ આપણે માટેનો ફોટો પાડેલો છે. અને સામાન તો હજી એમને પ્રમાણ ભમણ પડે છે. આ બાજુ થોડું પ્લાસ્ટર તૂટી ગયું છે ને, મસ્ત પ્લાસ્ટર કરી નાખ્યું. મેં જાતે કરી નાખ્યું પહેલી વાર પેલું પ્લાસ્ટર. સુપર મસ્ત પ્લાસ્ટર આવ્યું. બટ બીજું મસ્ત વ્યવસ્થિત ગોઠવી નાખશું. પછી આપણું ઘર કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. અમારા ગરીબોનું ઘર આવું હોય મિત્રો. હજી આપણે પોતાનું ઘર બનાવવાનું બાકી છે. આ તો રહીએ છીએ ખાલી. તો હવે આપણે ગાય માટે જે છે, ગાયો માટેનું ગાયો માટેનું જે રહેવા માટે બનાવ્યું મસ્ત. મસ્ત સારું ને ગાય માટે બનાવી દીધું મસ્ત. આપણે ગાયું 2 ગાયો છે, ઘણી નહીં. થોડી સારની તકલીફ પડે છે. ઓકે સારી પણ છે, આપણે તો વધારે સારી નહીં, માપી જ છે સારી તો. અને આ બાજુ એકદમ ખુલ્લો સરળો છે મસ્ત. સૂર્ય હોમો છે એટલે થોડું રિઝલ્ટનો પ્રોબ્લેમ રહેશે. અને આ પથરો પણ મેં મસ્ત જાતે બનાવ્યા છે. પોણી પાણીથી ચા આપણે તો વંચાવાનું નહીં કે પાછળ ખુલ્લી જગ્યા આટલી ને આટલી છે. તો મિત્રો આપણે અહીંયા બ્લોગ કહીએ છીએ પૂરો. તો હવે આપણે બ્લોગ ચાલુ રહેશે. કાયમ માટે બહુ સપોર્ટ કરો છો અને એવોને એવો સપોર્ટ કરતા રહેજો. ઇન્સ્ટામાં હમણાં બધું ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. તેઓને એવો મારી યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો. યુટ્યુબમાં પણ ચેનલનું નામ સિકોતર ધામ મુના છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ નામ છે સિકોતર ધામ મુના. તો ચના આપણે ચેનલનું વિશે 2 શબ્દ બોલશો તમે? 2 શબ્દ બોલજો ચના. બોલો ને સર. સાહેબ 2 શબ્દ બોલો ને. સાહેબ 2 શબ્દ બોલશો? અમારી ચેનલ વિશે 2 શબ્દ બોલશો તમે? ના તમે કોણ? સારી બેન તમે 2 શબ્દ બોલશો તમારી મા વિશે? તમારી માં છે તમને 2 ટાઈમ ખાવા હાલે છે? ના ના. મોબાઈલમાં તાજ પહેરી. તમારી માં તમારા પપ્પાને મારે છે, લાઈવમાં ફોટો છોડે છે. હવે નરોત્તમભાઈ તમારી માં તમને ખાવા આપે છે? તો છે ને આપણે હવે આ બ્લોગ પૂરો કરે. કાલ નવેસર વળી બ્લોગ બનાવશે તો બધાને દાદા કહી દે એક વખત હાજી પરી આખી યુટ્યુબ ફેમિલી ખુશ થઈ જાય. તો મિત્રો આપણે હવે બ્લોગ પૂરો કરી છે. તો બધાને ખુશ રહે એવી માતાજીને કામ પ્રાર્થના અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.